તો ભુજના બુકી નામના વ્યક્તિ મિત્રો શું બાપુની દીકરીને બળજબરીથી લઈ ગયો? તો મિત્રો ના એકદમ હા મિત્રો, ખોટી જાણકારી છે. અને બાપુને જે દીકરી ભાગી ગઈ હતી બુકી નામના વ્યક્તિ સાથે, તે મિત્રો બળજબરીથી નહોતો લઈ ગયો. બાપુને પણ તે દીકરીએ એવું કીધું કે હું મારી આપમેળે ભાગી છું અને મને એની સાથે પ્રેમ હતો. અને મિત્રો અત્યારે બધો ખુલાસો થયો છે. ખુલાસા અંદર એવું કીધું છે કે સતત એ 3 વર્ષથી એકાબીજા પ્રેમ કરતા હતા. અને મિત્રો 3 વર્ષ પછી એમણે કબરાવ કહીશ મિત્રો સમૂહ લગ્નનું આયોજન હતું. તેની બાદ મિત્રો હવે આ બનાવ બન્યો છે. અને બાપુને મિત્રો તે દીકરીએ જવાબ આપ્યો કે હું આની સાથે બળજબરી નથી ગઈ. અને બધા લોકોને એવું પહેલાં હતું કે બાપુની દીકરીને કોઈ ઉપાડી ગયા છે, કોઈ અપહરણ કરી ગયા છે, પણ મિત્રો ખરેખર એવું નથી. બાપુની દીકરી ભાગી ગઈ છે બુકી નામના વ્યક્તિ સાથે મિત્રો, તેની મરજીથી ભાગી છે મિત્રો. ફોટા ઉપરથી આપણે જોઈને કહી શકીએ છીએ પણ. અને એવું બધે મેરેજ સર્ટિફિકેટને બધી રીતના બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ બધા કરી દીધા છે. તો મિત્રો એકદમ આ સાચી જાણકારી સોશિયલ મીડિયામાં મળતી આવી છે. તો મિત્રો તેને બાપુએ ઘણા બધા મિત્રો આપણે વાત કરતા હતા, બધા લોકોને વિડીયો જોતા હતા, પણ આ બાપુની ઘરે જ મિત્રો આવું દુઃખદ થયું. કારણ કે મિત્રો એક દીકરી ભાગી ગઈ તો મિત્રો જે બાપને એને ઘરે જે આ વીત્યું એને જ ખબર હોય મિત્રો કે આવું બનાવ બન્યો તો એના બાપ માથે શું થાય મિત્રો. બાપુ જે છે મિત્રો હવે બધાની સામે કેમ આવું મિત્રો કંઈ જવાબ મળ્યો નથી મિત્રો. કોઈ ઇન્ટરવ્યૂમાં કોઈ જગ્યાએ બાપુએ આ ઘટના વિશે કંઈ કીધું જ નથી હજી. કારણ કે હવે એને કઈ રીતે આગળ આવીને બધા જનતાને, બાપુના કરોડો લોકો ચાહકો હતા, લાખો લોકો હતા, કેમ એ બધાને જવાબ સોશિયલ મીડિયામાં આપવો. અને મિત્રો મોગલધામ બાપુને મિત્રો જો આબરૂને જળવાઈ રહે એટલા માટે વિડીયોને પહેલાં બધા લોકો સોશિયલ મીડિયામાં થોડુંક આમ બંધ અટક્યું, ગુપ્ત રાખવાની કોશિશ કરી, પણ બુકી નામના વ્યક્તિએ અને તેમની દીકરીએ બંને રાખવા ન દીધી. બાપુની આબરૂને પાણી ફેરવી નાખ્યું. અને હજી મિત્રો આપણે બાપુને હજી ઘણા બધા વિડીયો વાયરલ થશે અને અત્યારે લાખોમાં વ્યૂઝ જાય છે. કલાકોમાં લાખોમાં વ્યૂઝ બાપુના વિડીયોમાં જાય છે. અને સાચી ઘટના શું છે બધા લોકો જાણવાનો પ્રયત્ન કરે છે. તો મિત્રો બધા હું જાણકારી તમને બધાની મોર આપીશ. કારણ કે મિત્રો બધા વિડીયો જે આવશે ને બધા પાક્કી જાણકારી હું તમને આપીશ. તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલી જાવશો. તો બધા લોકો સબસ્ક્રાઈબ કરો, જેટલા પણ મોગલને માનતા હોય તે બધા લોકો. અને મિત્રો બસ આ કમેન્ટ બોક્સની અંદર બતાવજો તમે બાપુની દીકરી વિશે શું કહેવા માંગો છો મિત્રો. અને વિડીયો બને તો શેર કરો, કારણ કે તમારા મિત્રો પણ એક થોડીક મારી થકી જે જાણકારી તમને આપું છું તો તમારા મિત્રો પણ આ જાણકારી થોડીક મેળવે. તો બસ હવે બાપુના ઘણા બધા વિડીયો વાયરલ થયા છે, તે બધા આપણી ચેનલમાં પણ છે, બધા તમે જોઈ શકો છો. તો બસ આજનો વિડીયો આટલો જ છે. હવે જય માં મોગલ, જેટલા પણ માં મોગલને માનતા હોય તે વિડીયો શેર કરો.